રામ રામ ને હર હર મહાદેવ। તો જુઓ હવે અત્યારે વાત સાંભળી છે, ગેસના ભાવ વધી ગયા છે અને બંધ થઈ જાય તો હાલો મેં કીધું આપણે હઠ લીધો છે કે આપણે લાઇટવાળી સગડી જોશે તો પતિદેવ કે હાલો હવે આ ઇસ્ત્રી હઠ લીધો છે, હવે આ માનશે નહીં એટલે આપણે થઈ ગયા તૈયાર। જુઓ ગાડી લઈને નીકળી ગયા અને આ ગાજરનું ટ્રેક્ટર ભરાઈને જતું તો કીધું હાલો હું થોડી ગાજર લઈને, તો તું તો નવરી છો એમ કહો લેવા દે, મને ના લેવા દે તો કે ના કે હાલો સાના માના ભજાવું, તો હાલો કીધું અહીંયા જાય। પછી તો લઈ લીધો ભરતનું વસ્તુ થોડીક, જુઓ છોકરી મંગાવી હતી દોરા ને એવો ભરત ભરે છે એટલે તમે તો હાલો પહેલાં તો ભરતની વસ્તુ જ લઈ લઉં અને પછી પહોંચી ગયા આપણે લાઇટવાળાની દુકાને। જુઓ આ બધી વસ્તુ જડે હું આ ફ્રીજું ટીવીને પછી આપણે લઈ લીધી સગડી એટલે આપણું સપનું થઈ ગયું પૂરો। પછી આવી ગયા સગડી માથે ખપશે ને હવે બધા મસાલા, તો મસાલા લઈ લીધા। જુઓ આપણે હળદર, ધાણા જીરા ને મરચાં, તેલનો ડબ્બો ને આવો બધો વસ્તુ લઈ લીધી અને હજી થોડીક વસ્તુ લેવાની છે। હવે છોકરા મંગાવે છે બટેકા ભૂંગળા ભચાવવા આવી એટલે બટેકા ભૂંગળા લેવા પડે એટલે બટેકા ભૂંગળા લઈ આવ્યા અને બધી વસ્તુ આવીને ઘરે ઠાલવી એટલે છોકરીઓ કહે કે તમે એક વસ્તુ લેવા જાવ છો કે 100 વસ્તુ લેવા જાવ છો એક ને આવડી બધી ઉપાડી આવો, અમારે હાંચવો ક્યાં કીધું, બધા ડબ્બા બધા ખાલી કરો અને એમાં હાંચવતી આવો કીધું। અને એને રોટલી બનાવી નાખી હતી, કીધું ખાલી રોટલી કરજો અને અમે ભાજી અને ફુલાવની લેતા આવશું કીધું, ભજીયાની એટલે ખાઈ લેશું કીધું। એટલે પાયલ લોટ બાંધે શેરી અને મુસ્કાન બધી વસ્તુ હાંચવે શેરી આવતી ને કે લે હું હાંચવી નાખું તે હું રોટલી બની જાય। રોટલી બની ગઈ તે સુધી આપણે જો બધો ખાવાનું રાખી દીધો તૈયાર કરીને, ભજીયા ને એવો બધો લઈ આવ્યા છીએ, ભાજી લઈ આવ્યા છે અને ફુલાવ લઈ આવ્યા છે, મેં શાક બનાવી નાખ્યો। તો મારા સારું વિડીયો ગમે તો